હાય, ગુડ મોર્નિંગ. આજ તો છે શરદ પૂનમ અને અમારા એક બાજુમાં મંદિર છે ને ત્યાં જવું છે. પહેલાં જઈશું દુકાને અને પછી ત્યાં જઈશું. બસ હવે નીકળવું જ છે. થેલીમાં બધું કચરો ને બધું ભરાઈ ગયું છે. કાલનું થેલીઓમાં કીશું એ બધું દુકાનનો બધો કચરો નાશ કર તેઓ બસ નીકળવું જ છે. તો બ્લોગમાં બન્યા રહે છે. બસ તાળું મારી દીધું અને આપણે થેલી લઈને આપણે નીકળી ગયા છીએ. હે મારા મને ગમતા સાથી રહી રાધા જેવા લાગો. હા હિનુ છે હિનુ ચલે વાને હું તો હેડ્યો નહીં રે. હા જલ્દી હેડ. કીશું તો ખબર નહીં શું કરે. કીશું આય રહી. કીશું તો સાહેલ જોડે વાંચવા બેઠી છે. શું વંચાવા સાહેલ તો એના આ બધું બતાવું દીદીને એવું બધું. દીદી પેલું ચોપડામાં પોસ્ટર લગાવેલું હોય ને તે દીદી એવું કહે છે. હા ભૈયા. હા ફિયા. હા દાદા. હા કાકા. હા બધાના ફોટા જોઈને બધાનું નામ બોલવા શકે છે. શાનું પેપર હસાયેલા છે? હિન્દી. હે હા તો દુકાન નહીં આવું ચા લે હેડ હું જઉં છું. આવવું હોય તો જ્યાં કહીશું બાબા જા. ચાલો ચપ્પલ પહેલાં હેડ. ચપ્પલ ઉપર મૂકીને આવી નીચે આવો. હું તો નહીં ચડાવતી. તું વળી ઉપર ચપ્પલ મૂકીને આવી રહી શું? હા તો અમે આવ્યા છીએ ગોગાધામ. જય ગોગા ટુંડાલી. અહીં કિશુ અને માસી આગળ જાય. અમે આવ્યા આ મંદિર પણ સરસ છે. અહીંયા જે કાસવાનું મંદિર હે ને એ આ બે એક જ મંદિર હે. કબૂતર ને દોણા નાખ્યા તે કબૂતર કેવો ચરે છે. અને આ ઘર એટલે ગામની વચ્ચે ઘરમાં જ મંદિર છે. અને પછી તો અમારે જવાનું હતું. મને દાઢ દુખાતી હતી ને ડેન્ટિસ્ટ જોડે જવાનું. મારા બી જવાનું હોય અને કિશન પપ્પાના બી દવા અને એમનો બી ટ્રીટમેન્ટ કરાવવાની હતી. એટલે આજે જઈશું અમે ગોજારિયા અને ત્યાંથી જઈશું ડેન્ટિસ્ટ જોડે. ડેન્ટિસ્ટ જોડે આવી જઈએ. અમારું નામ વેઇટિંગમાં હતું. હજી તો અમારા પહેલાં એક કસ્ટમર ના કહે પેશન્ટ કાયમ કસ્ટમર બોલીએ એમાં દુકાને જો એમનો તો બેહાડ દીધા. ચીપિયા ગાલી જ દે અંદર. અને મારે આજ તો પેલી લેપ ને એવું બનાવવાનું હતું ને ત્યાં તો જો હજે તૈયાર કરીને રાતે થોડા બહાર મૂકું અને બહાર મૂકીને પછી ચોખાને એવું પલાળવાનું હતું. પછી બીજું કામ કરે હવે. કારણ કે પેલી બિલાડી આવે ને મોઢું ઘાલી જાય છે. તમને કોઈ કહે છે આચુરી પહેરવાની? હા બેટા એ શું આવ્યું? અલે આ ભાઈ ભૂત આવ્યું.
તો ચરા ફરી ખાવી લઈ આવે હોમમાં દેખાય કે ખાતામાં લખી નાખજો કે આજે તો ખબર નહીં કીશું એ શું ખાધું તું અહીંયા સીડીઓમાં તો બહુ જ બધી કીડીઓ આવેલી હતી આયા ભેગું પહેલાં મારે તો સીડીઓ સાફ કરવાનું થયું કેટલી બધી કીડીઓ આવી